આપણે ઈશ્વરનું ભજન શરૂ કરીએ. સીધે માર્ગે જનારાઓને તથા યહોવાના નિયમ પ્રમાણે ચાલનારાઓને ધન્ય છે. તેના સાક્ષ્ય પાડનારાઓને ધન્ય છે. તેઓ પૂર્ણ હૃદયથી તેને શોધે છે. પ્રાર્થના કરીએ. હે સ્વર્ગીય સ્થાનોમાં વિરાજમાન સનાતન યુગોના રાજા, અમારા જીવનના સ્વામી, અમારા પરમેશ્વર, આજે સવારે અમે તમારા નામનો મહિમા કરીએ છીએ, ધન્યવાદ આપીએ છીએ પિતા, તમારી સ્તુતિ કરીએ છીએ, તમારો જય જયકાર અમે કરીએ છીએ. તમે સર્વશક્તિમાન, સર્વજ્ઞ, સર્વવ્યાપી એવા અમારા જીવંત પરમેશ્વર છો અને માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. તમે ઇબ્રાહીમ, ઈસાક અને યાકૂબના પવિત્ર ઈશ્વર છો, માટે અમે તમને ધન્યવાદ આપતા તમારા નામનો મહિમા કરીએ છીએ. અમે તમારી સ્તુતિ કરીએ છીએ કારણ કે તમે શૂન્યમાંથી આ સૃષ્ટિનું સર્જન કર્યું અને તમે બોલ્યા અને આ પૃથ્વી ઉત્પન્ન થઈ. પ્રભુ, અમે તમારો મહિમા કરીએ છીએ કારણ કે આજે પણ તમારા શબ્દોમાં એ સામર્થ્ય છે. તમે પરાક્રમી ઈશ્વર છો અને માટે અમે તમને ધન્યવાદ આપીએ છીએ. ભલા પિતાજી, આજે સવારે અમે તમારા ચરણોમાં નમ્યા છે ત્યારે પ્રભુ અમે તમારી સ્તુતિ અને તમારી આરાધના કરીએ છીએ કારણ કે તમે અમારા કારણને ઈશ્વર છો. તમે અમારા જીવનનું સામર્થ્ય છો. તમે અમારું અજવાળું છો અને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમે અમારું અજવાળું બન્યા છો. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમે તમારું કારણ અમને બતાવ્યું છે, માટે અમે તમને ધન્યવાદ આપીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસ દ્વારા તમે અમને જીવન આપ્યું, પાપોની માફી આપી, અનંત જીવન આપ્યું, માટે અમે તમને મહિમા આપીએ છીએ. પ્રભુ, આજે સવારે અમે તમારા બાળકો તરીકે તમારા પવિત્ર ઘરમાં તમારા કૃપાસન પાસે નમ્યા છે ત્યારે પ્રભુ અમે તમારી સ્તુતિ અને તમારી આરાધના કરતા, તમારા નામનો મહિમા કરતા, તમને ધન્યવાદ આપતા અત્યારે અમારી પોતાની જાતને પ્રભુ તમારા પદસ્તંભ પાસે લાવીએ છીએ. કૃપાળુ ઈશ્વર, તમે અમારો સ્વીકાર કરો. પ્રભુ, આ સવારે અમે પવિત્ર આત્માના અનિવાર્ય દાન માટે તમારી સ્તુતિ કરતા આજની આ ભજન સેવાના માટે પ્રભુ અમે તમારું સામર્થ્ય માંગીએ છીએ. પવિત્ર આત્માનો અભિષેક પ્રભુ અમે માંગીએ છીએ. પવિત્ર આત્માની દોરવણી અમે માંગીએ છીએ. પ્રભુ, આજની આ ભજન સેવાને પ્રભુ તમે આશીર્વાદ આપો અને આજે જ્યારે પ્રભુ બાઇબલ સોસાયટી ઓફ ઇન્ડિયાના સહકારમાં પ્રભુ અમે જ્યારે બાઇબલ સન્ડેની ઉજવણી કરી રહ્યા છે ત્યારે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ કે આજની ભજન સેવાને, આજના દિવસને પ્રભુ તમે આશીર્વાદ આપજો. તમારા કૃપાળુ હાથોમાં પ્રભુ અમે સોંપાઈએ છીએ. અમારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં તમે સાંભળો અને અમારો સ્વીકાર કરો પિતા. આમેન. આપણે ઉભા થઈએ અને પ્રભુની સ્તુતિ કરતા ભજન સંગ્રહમાંથી ગીત નંબર 24 આ સમય આપણે ગાઈએ. આવો આપણે યહોવાની આગળ ગાઈએ. ગીત નંબર 24 પ્રભુની સ્તુતિ કરતા આપણે ગાઈશું અને સ્વાયત્ત આ ગીતમાં આપણને આગેવાની આપશે. Thank you.
42મો વાચન પાઠ ઈશ્વરનું અદ્ભુત વચન મારા પ્રત્યેના વાચન તરીકે આ સમયે આપણે પ્રત્યુત્તરિત વાચન પાઠ નંબર 42 ઈશ્વરનું અદ્ભુત વચન. હું તારા નિયમ પર કેટલો બધો પ્રેમ રાખું છું, આખો દિવસ તેનું જ મનન કરું છું. અને સ્તવન કરતા તેના આંગણામાં આવું, તેનો આભાર માનીને તેના નામને ધન્યવાદ આપું. હે અમારા જીવનના સ્વામી, અમારા જીવંત પરમેશ્વર, આ સવારે અમે તમારી પાસે આવ્યા છે. અમે તમારા નામનો મહિમા કરીએ છીએ. નંબર 228. ઈશ્વરનો જે શાસ્ત્ર છે, વિશાળ છે ભંડાર, જે ખબનું હોય તે ત્યાં મળતા. પ્રભુની સ્તુતિ કરતા ભજન સંગ્રહમાંથી ગીત નંબર 228 આપણે બેસીને ગાઈશું અને ક્વાયર આ ગીતમાં આપણને આગેવાની આપે. સાથે આજે બાઇબલ સન્ડે તરીકે ઉજવી રહ્યા છે, ત્યારે આજના દિવસને માટે પ્રભુનો ખાસ આભાર આપણે માનીએ છીએ. અને વિશેષ આપણી મધ્યે પ્રભુના સેવક બાઇબલ સોસાયટી ઓફ ગુજરાત પબ્લિશરીના સેક્રેટરી સાહેબ રેવરન્ડ આશીષ અમીન સાહેબ, તેઓ આપણી મધ્યે છે. ત્યારે આપણી જે વ્યવસ્થા છે, વ્યવસ્થા પ્રમાણે આપણે તેમને પુષ્પગુચ્છ આપીને તેમનું સન્માન કરવા માંગીએ. સાથે તેમના ધર્મપત્ની અને દીકરી પણ આપણી મધ્યે છે. હું તેમને વિનંતી કરીશ તેઓ પણ આગળ આવશો કે જેથી કરી આપણે તેમનું પણ પુષ્પગુચ્છ આપીને સન્માન કરી શકીએ. આ સમયે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં CNI આણંદ મંડળી વતી પ્રભુના સેવક રેવરન્ડ આશીષ અમીન સાહેબનો આપણે આવકાર કરીએ છીએ. અને હું આપણી મંડળીના સેક્રેટરી પરેશ વિજયન સાહેબની વિનંતી કરીશ કે તેઓ આગળ આવશે અને બુકે આપીને પ્રભુના સેવકનું સન્માન કરશે. એ જ રીતે પ્રભુના સેવિકા શ્રીમતી હેતલબેનનો પણ આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આવકાર કરીએ છીએ. અને આ સમયે હું શેરોનબેન મેઘવાનને વિનંતી કરીશ કે તેઓ આગળ આવશે અને બુકે આપીને તેમનું સન્માન કરશે. એ જ રીતે સાહેબની દીકરી પણ આપણી મધ્યે પ્રીતિ પણ આપણી સાથે છે. અને હું જીનલને વિનંતી કરીશ કે દીકરી પ્રીતિને પણ બુકે આપીને થેન્ક યુ. આ સમય આપણે શાસ્ત્ર વાંચનમાં જઈશું અને એ પહેલા ક્વાયર આપણને ગીતમાં
આ સમય આપણે વાંચીશું ગીતશાસ્ત્ર 143 અને બાઇબલ સોસાયટી ઓફ ઇન્ડિયા આણંદ બ્રાન્ચ ના સેક્રેટરી શ્રી અમિતભાઈ આપણી મધ્યે છે. તેઓના આવકાર કરીએ છીએ અને તેઓને વિનંતી કરીશ કે તેઓ આપણા માટે પ્રભુનું વચન આ સમયે વાંચે. ગીતશાસ્ત્ર 143. ઈશ્વરના વચનો વાંચીએ તથા સાંભળીએ. ગીતશાસ્ત્રનું પુસ્તક 143મો અધ્યાય. હે યહોવા, મારી પ્રાર્થના સાંભળીને મારા કાલાવાલા પર કાન ધરી
તથા આત્માને અને સાદા તથા બધાને પૂરા પાડે એટલે સુધી વિજ્ઞાનો અને હૃદયના વિચારોને તથા ભાવનાઓને પારખનાર. આવો આપણે ઈશ્વરનો આભાર માનીએ. બહુ જીવન વચનો પવિત્ર વચનો આપણને આપણી માતૃભાષામાં મળ્યા છે. ત્યારે દાઉદ રાજાની જેમ આજે આપણી પ્રાર્થના હોય છે, આ લીટીઓ વાળવાને માટે મારા આચાર વિચાર દ્રઢ થાય તો કેવું સારું.
સેક્રેટરી રેવરન્ડ માનનીય આશિષ અમિત સાહેબ આપણને પ્રભુના વચનમાં લઈ જશે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. પ્રભુનો આભાર કે ફરીથી એકવાર પ્રભુના ઘરમાં આપણે બધા જ આ રીતે પ્રભુની સ્તુતિ આરાધના કરવા માટે એકત્ર થઈ શક્યા છે, ત્યારે ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનું છું. કુટુંબ પરિવાર તરીકે મને સીએનઆઈ આણંદ ચર્ચની અંદર આવવાની તક મળી. મારા વાઈફ અને મારી દીકરી અને મલ્લેશભાઈ કે જેઓ મને લઈને અહીંયા આવ્યા છે, તેના માટે હું પ્રભુનો ખાસ આભાર માનું છું. સાથે સાથે હું આભાર માની રહ્યો છું રેવરન્ડ નિલેશ પાળક સાહેબને માટે, પાસ્ટોરેટ કમિટીને માટે અને મંડળીના તમામ વાલા ભાઈ બહેનો, આપ સર્વને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં હું પ્રેમી સલામ પાઠવું છું. બાઇબલ સોસાયટી ઓફ ઇન્ડિયા ગુજરાત ઓક્સિલરી તરફથી આપ સર્વને પ્રભુ ઈસુના નામમાં પ્રેમી થેન્ક યુ. બાઇબલ સોસાયટી ઓફ ઇન્ડિયા વિશે તમે ઘણા બધા જાણો છો અને ઘણા બધાને ખબર છે, પણ આજે એક નાની બાબતથી હું શરૂઆત કરવા માંગુ છું. બધાની પાસે બાઇબલ છે. બાઇબલનું પહેલું પાનું ખોલશો. બાઇબલ સોસાયટી શું કરે છે તે બાઇબલ પોતે જ કહે છે, અને એટલા માટે પહેલું જો પાનું તમે ખોલશો તો ત્યાં બાઇબલ સોસાયટી શું કરે છે તે લખ્યું છે. પવિત્ર બાઇબલ, જૂનો અને નવો કરાર. પછી ત્યાં ગુજરાતીમાં શું લખ્યું છે? મૂળ હિબ્રુ અને ગ્રીક ભાષામાંથી ભાષાંતર. બાઇબલ સોસાયટીનું પહેલામાં પહેલું જે કાર્ય છે એ આજથી 200 વર્ષ પહેલા 1820ની અંદર વિલિયમ કેરી જેઓ મિશનરી હતા, અને ત્યારબાદ 1823માં એલેક્ઝાન્ડર ફાઇવી અને જેમ્સ સ્કિનર અને તે જે બ્રધર્સ બધા હતા એમની ટીમે બાઇબલનું જ્યારે ભાષાંતર કર્યું ત્યારે એ ગુજરાતી ઓરિજિનલ બાઇબલની જે પ્રત હતી તે અને અત્યારે તમારા હાથમાં જે પ્રત છે તેમાં સમયે સમયે જે મૂળ હિબ્રુ અને ગ્રીક ભાષામાં બાઇબલ લખાયું એનું ભાષાંતર કરવામાં આવ્યું અને એ તમારા હાથોમાં, આપણા હાથોમાં મૂકવામાં આવ્યું. અને એટલા માટે જો બાઇબલ હોય પણ મંડળી ના હોય તો પણ અધૂરું છે, જો મંડળી હોય અને બાઇબલ ના હોય તો પણ અધૂરું છે. અને એટલા માટે બાઇબલ સોસાયટી એ સંસ્થા છે, પણ એ બધી જ મંડળીઓ સાથે જાણે એક સિક્કાની બીજી બાજુની તરફ કાર્ય કરે છે. તમારા હાથોમાં જે બાઇબલ છે એનું ભાષાંતર કરવાનું કામ એટલું સરળ નથી, અને એટલા માટે બાઇબલ સોસાયટી જ્યારે બાઇબલનું ભાષાંતર કરે છે ત્યારે 15 થી 20 વર્ષ એ ભાષાંતરની અંદર લાગી ગયા હતા. અને ત્યારબાદ ભાષાંતરમાં ગુજરાતી ભાષામાં તો થયું, પણ આપણી જાણ સારું કહું કે ત્યારબાદ ગુજરાતની અંદર એવી કેટલી બધી લોકબોલી છે કે જેની અંદર પણ ભાષાંતર કરવામાં આવ્યું. સ્ક્રિપ્ટ ગુજરાતી લેવામાં આવી, પણ જે ટ્રાઇબલ બેલ્ટની અંદર બોલીઓ છે, ડાયલેક્ટ છે, વસાવા હોય, ચૌધરી હોય, કોકણી હોય, ગામિત હોય, ડુંગરાબેલી હોય, ગરાસિયા હોય, અને લાંબી હરોળ છે કે જેમાં બાઇબલ સોસાયટી એ ધ્યેય સાથે કામ કરે છે કે બાઇબલ દરેકની પાસે પોતાની ભાષામાં, પોતાની લોકબોલીમાં અવેલેબલ થાય. અને એટલા માટે આખા વિશ્વમાં 200 જેટલી જગ્યાએ, 200 કરતાં વધારે એ જગ્યાએ બાઇબલ સોસાયટી અસ્તિત્વ ધરાવે છે. અને પ્રભુનો આભાર માનીએ કે ગત વર્ષ દરમિયાન બાઇબલ સોસાયટી એ 3જા ક્રમ પરથી 2જા ક્રમ પર આવી. પ્રેઝ ધ લોર્ડ. કઈ રીતે? બાઇબલ વેચવાની બાબત. પહેલા નંબરે જે હતું એ બ્રાઝિલ આખા વિશ્વમાં સૌથી વધારે બાઇબલ આપે છે. બીજા નંબરે ચાઇના બાઇબલ સોસાયટી તે બાઇબલ આપે છે, અને ત્રીજા નંબરે બાઇબલ સોસાયટી ઓફ ઇન્ડિયા. અને ગયા વર્ષે બાઇબલ સોસાયટી ઓફ ઇન્ડિયાએ લગભગ 98 CR કરતાં પણ વધારે, એટલે નિયરલી 100 CR જેટલા બાઇબલનું ડિસ્ટ્રીબ્યુશન કર્યું. અને એટલા માટે આ બાઇબલ જે તમારા હાથોમાં છે એ તમે જે કિંમતે ખરીદો છો એના કરતાં ડબલ કિંમતે બાઇબલ સોસાયટીને એ પડે છે. એટલે જે 400 કે 500 રૂપિયાનું બાઇબલ તમારી પાસે હશે, બાઇબલ સોસાયટી જ્યારે એ લે છે